હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી છે નોર્થ ઇન્ડિયન રેસીપી, રાજમા ચાવલની રેસીપી બનાવી છે। તો આ રેસીપી મારા હાથે ખૂબ સરસ બને છે અને મારી બહુ ફેવરેટ પણ છે। તો મેં કીધું કે લાવો ચલો તમારી સાથે શેર કરું, કેમ કે જો આ રેસીપી તમે ફોલો કરશો તો આ એક હેલ્ધી રેસીપી છે જે તમને ખૂબ ભાવશે। તો અહીંયા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા તૈયાર કરી લીધા છે બનાવવા માટે અને બનાવવાની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો સૌથી પહેલાં મેં રાત્રે રાજમાને 2 થી 3 વાર ધોઈ અને પાણીમાં પલાળી લીધેલા અને એ જ પાણી અત્યારે મેં બાફવામાં યુઝ કર્યું છે। હું કોઈ પણ કઠોળ હોય એને 2-3 વખત પહેલાં રાત્રે ધોઈ અને પલાળું ને પછી એનું જ પાણી રિપીટ યુઝ કરું છું, જેથી બધા જ વિટામિન્સ આપણને મળે અને એમાં એક્સ્ટ્રા પાણી જે જરૂર પડે એ પ્રમાણે આપણે એડ કરવાનું। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, હળદર સાવ થોડી, ધાણા જીરું, મીઠું। મેં ફક્ત અહીંયા રાજમાના જ મસાલા લીધા છે। 1 પિંચ આપણે સોડા નાખ્યું છે અને 1 ચમચી ઘી। આપણે જે રાજમા બાફીએ છીએ એનો એ જ માપનો મસાલો અહીંયા મેં કર્યો છે। હવે કુકરને વાંકી આપણે લગભગ 5 થી 6 વિસલ વગાડીશું અને બીજી તરફ આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ। તો એની માટે સૌથી પહેલાં આપણે લઈશું થોડું તેલ, એમાં આપણે આખા લસણ, આદુના 2 ટુકડા અને 1 મરચાંના 3 ટુકડા કર્યા છે મેં, એ લીધું છે। હવે 1 મિનિટ સુધી આપણે આને સાંતળીશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની। અહીંયા થોડી ખસખસ લીધી છે, કાજુ। હવે આને પણ આપણે લગભગ 1 મિનિટ જેવું સાંતળી લઈશું। હવે આપણે 2 નંગ ડુંગળી લીધી છે મેં અને સામે 2 નંગ ટમાટર લીધા છે। જો ગ્રેવી વધારે કરવી હોય તો તમે 3 ડુંગળી લો તો સામે 3 ટમાટર લેવાના અને આને એકદમ મોટી બહુ ઝીણી કાપવાની જરૂરત નથી, કેમ કે આપણે આની ગ્રેવી કરવાની છે। હવે 1-2 મિનિટ ડુંગળીને સાંતળી લીધા પછી મેં આમાં ટમાટર નાખ્યા છે। હવે આને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે ગ્રેવીના ભાગના મસાલા કરીશું। એમાં કાશ્મીરી લાલ મરચું લીધું, ધાણા જીરું, 1 પિંચ હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું। આમાં ફક્ત આ ગ્રેવીના જ માપના મસાલા લીધા છે, કેમ કે આપણે રાજમામાં પણ અલગ મસાલા કર્યા છે, આમાં પણ અલગથી કર્યા છે। એક સામટો બધો મસાલો નાખો એના કરતાં જો તમે અલગ ભાગમાં રીતે મસાલા કરો છો તો એનો ટેસ્ટ બધામાં બહુ જ વધારે થોડો ઇમ્પ્રૂવ થઈને મળે છે। હવે આપણે આને ઢાંકીને 5-7 મિનિટ જેવું પકાવવા દઈશું। હવે આ થોડું સ્મૂથ થઈ ગયું છે, તો આ એકદમ પાકીને ગળી ન જાય, થોડું કાચું પાકું થઈ જાય એટલે 5-7 મિનિટ જેવું થાય એટલે આપણે એને ઉતારી લઈશું। હવે આને એકદમ ઠંડુ પડવા દેવાનું। જુઓ ઠંડુ પડી ગયું છે, એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આને મિક્સર જારમાં લઈ અને આની ગ્રેવી કરવાની છે। તો હું આને જારમાં ટ્રાન્સફર કરી લઈશ અને હવે આને ગ્રેવી કરી લઈશું। તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે રાજમા પણ બોઇલ થઈ ગયા છે, તો ચેક કરી લઈએ। અને જો એવું લાગે કોઈ પણ કઠોળને ચડતા ટાઈમ લાગે તો ન હોય તો તમે ફરીથી પણ આની વિસલ 2-3 બીજી વગાડી શકો છો। અહીંયા આપણે ચેક કરી લઈશું, એકદમ બરાબર થઈ ગયા છે। તો હવે આપણે વઘાર કરીશું। તો સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકીશું, એમાં તેલ લઈશું, આમાં 1 તેજ પત્તું, લાલ સૂકું મરચું રાખીશું। તેલ થોડું ગરમ થાય એટલે હવે આપણે આમાં ગ્રેવી એડ કરી લઈશું। ગેસની ફ્લેમને ધીમીથી મધ્યમ રાખવી। થોડું પાણી નાખીને પણ કપમાં આપણે બધી ગ્રેવી લઈ લઈશું। હવે આપણે જેમ મિક્સ કરીશું એમાં બધું તેલ છે એ ગ્રેવીની અંદર જતું રહેશે।
હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટે એની પ્રોસેસ કરવાની છે. તો ધીમા તાપ પર આપણે આને લગભગ 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું. તો તમે કિનારા પર જોઈ શકો છો કે તેલ છૂટી ગયું છે. હવે આપણે આ ગ્રેવીના ભાગના આમાં મસાલા કરીશું. તો અહીંયા કાશ્મીરી લાલ મરચું, અહીંયા મેં બધે જ કાશ્મીરી લાલ મરચું જ વાપર્યું છે. ધાણા જીરું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. ધ્યાન રાખજો, આપણે બધે જ મસાલો કર્યો છે તો મીઠાની માત્રા અને મરચાંની માત્રામાં ખાસ ધ્યાન રાખીને વાપરવું. હવે અહીંયા ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી આપણે 1 ચમચી જેટલું દહીં લેવાનું છે અને તરત જ એને મિક્સ કરવાનું, નહીં તો દહીં ફાટી જશે તો ગ્રેવીનો ટેસ્ટ ખરાબ થઈ જશે. તો જ્યારે પણ દહીં એડ કરો તો ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી લેવાની. હવે ગ્રેવીમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી હવે આપણે આને થવા દઈશું. લગભગ 2 થી 3 મિનિટની અંદર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ઓઇલ સેપરેટ થઈ ચૂક્યું છે. હવે આપણે બાફેલા રાજમાને આમાં એડ કરી લઈશું પાણી સાથે. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. કાશ્મીરી મરચું વાપરવાથી આમાં કલર આનો ગ્રેવીનો ખૂબ સરસ આવતો હોય છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું બટર નાખીશું. જો તમે ઘરે દેશી માખણ હોય તો એ પણ નાખી શકો છો, નહીં તો તમે માર્કેટમાંથી લાવીને પણ આ રીતે 1 ચમચી બટર આમાં નાખવાનું છે. હવે 2-3 મિનિટના ગાળામાં તેલ છૂટી ગયું છે, પણ હજુ આપણે એને મિક્સ કરી અને ફરી ગ્રેવી જેટલી આપણે ઘાટી જોઈતી હોય એવી ન થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને ફરી કવર કરી ફરી થોડું ઘાટું થવા દઈશું. લગભગ મેં રાજમાને ગ્રેવીમાં એડ કર્યા પછી 2 વખત વચ્ચે આ રીતે મિક્સ કર્યું અને જેટલી ઘાટી ગ્રેવી જોઈતી હોય એવી થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાના, પરંતુ વચ્ચે 1-2 વખત ચેક કરવાનું જેથી ગ્રેવી ચોંટી ન જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ બરાબર થઈને તૈયાર થઈ ચૂક્યા છે. હવે મેં અહીંયા લીધું છે ઘરે દૂધમાંથી આપણે જે મલાઈ નીકાળીએ એ લીધી છે. તમે બજારમાંથી ક્રીમ લાવીને પણ આમાં એડ કરી શકો છો. હવે આપણા એકદમ ક્રીમી રાજમા બનીને તૈયાર થઈ ચૂક્યા છે. હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું રાઈસ સાથે. આના પર રાખીશું બટર અને કોથમીર. જો તમને જીરા રાઈસ ભાવતા હોય તો તમે આની સાથે જીરા રાઈસ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા રાજમા ચાવલ. આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.